રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું। દેશમાં સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટમાં ગેરરીતિ સામે આવી છે અને તેમાં ઘણી ગેંગ પકડાઈ ચૂકી છે। ગુજરાતના ગોધરામાં પણ નીટની પરીક્ષામાં થયેલી છેતરપિંડી કરનાર ટોળકીનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ હાલ આ બનાવને લઈને આરોપી શિક્ષકની 7 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી છે। આખી ગેંગનો માસ્ટર માઇન્ડ કોચિંગ સેન્ટર ચલાવનાર વ્યક્તિ છે, જો કે તેને ભાજપના લઘુમતી મોરચાના આરીફ વોરાએ મદદ કરી હતી। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। ગોધરા જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીથી સમગ્ર કૌભાંડ પર પ્રકાશ પડ્યો હતો। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મળેલી માહિતીના આધારે જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે નીટ પરીક્ષા કેન્દ્રમાં તપાસ દરમિયાન આરોપી શિક્ષકના વાહનમાંથી 7 લાખ રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા। આ કેસનો મુખ્ય આરોપી વડોદરામાં કોચિંગ સેન્ટર ચલાવનાર પરશુરામ રોય છે, જેણે ગોધરામાં ભાજપ લઘુમતી મોરચાના આરીફ વોરા દ્વારા આખી ગેંગને ઓપરેટ કરતો હતો। આરોપી 26 ઉમેદવારોની વિગતો આરીફની મદદથી ગોધરાની જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટને મોકલી હતી, જેને લઈને 6 પરીક્ષાર્થીઓએ ગોધરાની જય જલારામ શાળાના એક કેન્દ્રમાં અને બાકીના 20 વિદ્યાર્થીઓએ જય જલારામ શાળાના બીજા કેન્દ્રમાં પરીક્ષા આપી હતી। एनटीए के नीट का घोटाला जो अभी अभी सामने आया है, उसमें गुजरात का गोधरा एक बहुत बड़ा एपिक सेंटर है, जिसमें गोधरा जलाराम इंटरनेशनल स्कूल के 5 कर्मचारियों का नाम बाहर आया है। गोधरा डीएसपी हिमांशु सोलंकी ने इस मामले में जलाराम इंटरनेशनल स्कूल के तुषार भट्ट, परसोत्तम रॉय जो कि बड़ौदा एक कोचिंग सेंटर के कर्मचारी है, और जलाराम इंटरनेशनल स्कूल के प्रिंसिपल परसोत्तम शर्मा, आरिफ वोरा जो गोधरा के निवासी है, फिर आनंद विबोर जो कि बिहार के हैं, इन 5 को गिरफ्तार किया है और अभी इन्वेस्टिगेशन चल रहा है। परत दर परत हर नए खुलासे हो रहे हैं। अभी तक गोधरा पुलिस ने इस मामले में 2 करोड़ 30 लाख के चेक बरामद किए हैं। इसके अलावा 7 लाख कैश भी बरामद की गई है और अन्य ब्लैंक चेक भी पुलिस को जलाराम इंटरनेशनल स्कूल के ऑफिस से मिले हैं। सीट की इन्वेस्टिगेशन अभी जारी है। पुलिस का कहना है कि जैसे जैसे जांच आगे बढ़ेगी और कई नाम आते जाएंगे, पर चिंता की बात यह है कि नीट की एग्जाम में जब छात्र अपने सबसे नजदीक का सेंटर पसंद करते हैं, तो झारखंड, ओडिशा, बिहार, कर्नाटका के छात्रों ने गोधरा सेंटर पसंद किया। यहाँ पे उनको ये हिदायत दी गई थी कि आप एग्जाम में जो भी आंसर आते हैं वो आंसर आप टिक कर दे और जो नहीं आते उसको खाली रहने दे, ताकि कॉपी का जो लॉक करने का समय होता है 3 घंटे का, उस दौरान बाकी के जो खाली आंसर्स है वो भर दिए जाए और उसको कंप्लीट किया जाए, जिसके लिए हर एक छात्र से 10 लाख या उससे भी ज्यादा की रकम वसूली की गई थी। सीट की इन्वेस्टिगेशन पिछले कई दिनों से जोर शोर से चल रही है और आने वाले वक्त में इस नीट के घोटाले में कई और नाम भी बाहर आ सकते हैं और बड़े खुलासे भी हो सकते हैं। नेहल शाह, इंडिया न्यूज, गोधरा, गुजरात। સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે। વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસ્ત મોટી ફી ભરે છે। અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા, પણ આ વખતે તો નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થયા છે, જે અતિ ગંભીર બાબત કહેવાય। આ સમગ્ર ઘટનામાં અનેક શંકાના બિંદુઓ છે। પરીક્ષાના રજીસ્ટ્રેશનની તાલીમ વારંવાર લંબાવવી, વારંવાર અગાઉ પરિણામ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છબરડાઓ કરવા, ઓએમઆર જવાબપત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે, જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી, પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે। વેન્સી પટેલે કહ્યું કે નેટની પરીક્ષામાં જે રીતે પરિણામ આવ્યું છે તે જોતા શંકા થઈ રહી છે કે મારા જેવા અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ સારા માર્ક્સ મેળવીને પણ એમને જોઈતી કોલેજમાં પ્રવેશ મેળવી શકતા નથી। જે રીતે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે,
એના કારણે અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે તનતોડ મહેનત કરે છે અને બીજી તરફ આ પ્રકારના ગોટાળાઓ જો થતા હોય તો એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. મારી માંગણી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને ન્યાય મળે. જે નીટ સ્કેમ છો છે 24 લાખ છોકરાએ એક્ઝામ આપી છે. ઘણા સેન્ટર ઉપર અંદર બેઠી પેપર લખવામાં આવશે 4-5 તારીખે. આ રીતે જે ગેરરીતિઓ થઈ છે પરીક્ષાની અંદર અને 67 એક જ રેન્ક ઉપર આજ દિન આવું ક્યારે બન્યું નથી. અરે 50,000નો રેન્કનો ઉફાળો આવ્યો છે એક જ એક્ઝામમાં એક જ વખતે. તો આ એક સ્કેમ છે અને આ સ્કેમના વિરુદ્ધમાં નીટ ફરીવાર લેવાય, લોકોના ભવિષ્ય સાથે છેડા ના થાય, ખોટા ગલત ડોક્ટરો પૈસાના જોરથી આવી ના જાય. જે બોર્ડમાં પાસ નથી, 2 વિષયમાં પાસ છે, એવા લોકોને 720, 715 માર્ક આવ્યા. અહીંયા સામે કાંઈ ચોખ્ખો દેખાય છે નીટ સ્કેમ છે. બિહારમાં પુરાવા મળ્યા છે, ગોધરામાં મળ્યા છે. અધર સ્ટેટમાંથી લોકો એક્ઝામ આપવા આવે છે અને એક્ઝામ આપીને આવી સ્ટુડન્ટ ક્લાસીસ વાળા પોતાના સ્કોલરો બેસાડી અને આ સ્કેમ કરી રહ્યા છે. એની સામે અમારો વિરોધ છે કે ફરી રીનીટ થવા જોઈએ. તમારો બાળક કઈ એમાં ભણતો હતો અને તમારો બાળક કઈ જગ્યાએ ભણતો હતો? અહીંયા સુરતમાં જ ભણતો હતો, 12મા ધોરણમાં નીટની એક્ઝામ આપી છે. કઈ રીતે મહેનત કરી હતી અને અત્યારે નીટના પેપર પૂછાશે શું કહેશો તમે? મહેનત તો ખૂબ કરી છે, ડ્રોપ પણ લીધો છે. 3-3, 4-4 વર્ષથી લોકો ડ્રોપ લેતા હોય છે. મારા બાળક ઘણા બધા વાલીઓના બાળકો ડોક્ટર બનવાના સપના માટે લેતા હોય છે. ફાઇનાન્સને કારણે આપણે ફરીવાર ડ્રોપ લીધો હોય અને ફરીવાર પેપર ફૂટે, ગવર્મેન્ટ સીટો આ પૈસાના જોરથી સ્કીમ કરીને જો સ્કેમ કરીને લઈ જવામાં આવે તો અમારે આમ આદમી પાર્ટીનું આમ જનતાનું શું એમ. કેટલી મહેનત લાગતી હોય પરીક્ષા આપવા અને પેપર હવે 182 સવાલના જવાબ આપવા માટે છોકરાઓ 8મા ધોરણથી તૈયારી કરતા હોય છે. નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ છે આખા ભારતની અંદર, એક જ સવાલ પૂછવામાં એક જ સરખા માર્ક સાથે એક જ સમયે પરીક્ષા લેવામાં, તો એક એવી એક્ઝામ છે કે જેનાથી ભારતમાં કોઈ ભવિષ્ય એના માટે ઘડાતું હોય છે. આખું સ્કિલ એમાં બેઠેલું હોય છે અને આ સ્કિલને બાયપાસ કરી દેવામાં છે પેપર ફોડી. તો આ ભારતના માટે બહુ ખતરો છે, લોકોના માટે ખતરો છે અને વાલીઓ માટે ખતરો, વિદ્યાર્થીના ભવિષ્ય માટે પણ ખતરો છે. 2 સ્ટુડન્ટ આપઘાત પણ કરી ચૂક્યા છે. એટલે ઝડપથી ભારત સરકાર આનો નિર્ણય લે. નરેન્દ્ર પ્રધાન, ધર્મેન્દ્ર પ્રધાન આનો ઝડપથી નિર્ણય લે અને રીનીટ જાહેર કરે, એવી મારી માંગણી છે. और मैंने इस बार ड्रॉप लेके फिर से एग्जाम दी थी, तो मेरा कहना है कि हमारी तरह कितने बच्चों ने ड्रॉप लिया होगा और किसी का तो 2nd अटेम्प्ट, 3rd अटेम्प्ट, 4th अटेम्प्ट, कितने अटेम्प्ट दिए होंगे, न जाने कि उन्होंने कितनी रात जगी होगी और मेहनत करके वो मार्क्स लाए. 600 प्लस मार्क्स लाए रहे, फिर भी उनको गवर्नमेंट सीट नहीं मिल रही है. और जो लोगों ने पेपर लीक किया है और पेपर लेके उन्होंने एग्जाम दी रहे, वो आराम से ऐश मना रहे. सिक्योरिटी की बात करते तो हम जब नीट के सेंटर पे जाते तो हमारी ये निकाल देते, इयररिंग्स निकाल देते, हाथ के धागे तक तोड़ देते. तो परीक्षा के अगले दिन सेंटर पे पेपर लीक हो रहा है तो तब आपकी सिक्योरिटी कहाँ जाती है? वहाँ पे रखो ना सिक्योरिटी. पेपर लीक ऐसे कैसे हो सकता है? हमारे जैसे बच्चे को लिए हमको न्याय चाहिए. रीनीट फिर से लो और सभी की एग्जाम लो, तभी पता चलेगा कि मेहनत करने वाले बच्चे असली में डॉक्टर बनेंगे. ऐसे घुसड़खोर करके ग्रेस मार्क्स देके कभी भी अच्छे डॉक्टर हमारे देश में नहीं बनेंगे. आपको न्याय देना ही पड़ेगा और रीनीट लेना ही पड़ेगा. જામનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર શહેરની મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો વીજ ઇન્સ્ટોલેશન પેનલમાં સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન છે. મહત્વની વાત તો એ છે કે 5 ફ્લોર ધરાવતી શાળામાં આગની ઘટના બની ત્યારે 500 વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. નોંધનીય છે કે આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી પ્રમાણે મોદી સ્કૂલમાં 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આગ લાગવાની ઘટના બનતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. રાહતની વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, જેથી અત્યારે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે રાજકોટની ગોઝારી ઘટના બાદ જામનગરની સ્કૂલમાં ફાયર સેફટીનો અભાવ છે. ઘટનાને પગલે શાળા સંચાલકોએ જણાવ્યું કે અમારી પાસે સેફટીના તમામ સંસાધનો હતા અને તેની દરેક સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી, તેથી જ અત્યારે આગની કાબૂમાં લઈ શક્યા હતા. શાળા સંચાલકે કહ્યું કે અમે અમારા તમામ બાળકોને સાચવીને પ્રવેશ દ્વારે જ બહાર કાઢી લીધા હતા, જેથી આ ઘટનામાં કોઈ જ હાનિ થઈ નથી.
તો ફિલ્મ મહારાજમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી વિશે અશ્લીલ હરકતો દર્શાવવામાં આવી છે, જેનાથી સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે રોષની લાગણી ભભૂકી છે. જૂનાગઢના વૈષ્ણવોએ રોષભેર કલેક્ટરને આવેદન પત્ર આપી તાત્કાલિક ફિલ્મને રિલીઝ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ કરી છે. અવારનવાર હિન્દુ દેવી દેવતાઓને નીચા દર્શાવતી ફિલ્મો બતાવી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ અનેક આવી ફિલ્મો આવી અને તેનો વિરોધ થયો હતો. હવે ફિલ્મ મહારાજને લઈ સમગ્ર રાજ્યભરમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. ફિલ્મ મહારાજમાં ભગવાન કૃષ્ણ વિશે અને રાધા વિશે અશ્લીલ હરકતો કરી દ્રશ્યો અને ચિત્રો તથા વાર્તા ઊભી કરવામાં આવી છે. તેના વિરોધમાં જૂનાગઢ દાની રાય મહારાજની હવેલી તથા અન્ય વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજ ફિલ્મને રિલીઝ કરવા પર સરકાર દ્વારા તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જે અમારાથી સહન થઈ શકે એવું છે નહીં, અને આ પિક્ચર ઉપર કાયમી પ્રતિબંધ આવે એ હાલ પૂરતો સ્ટે છે આજની તારીખ સુધી. પણ તો આ તરફ અમરેલીના બગસરા નગરપાલિકાના કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. અમરેલીના બગસરા નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામ કરતા કામદારો દ્વારા પોતાની કેટલીક પડતર માંગણીઓ મામલે પાલિકા સામે બાયો ચડાવી સાગમટે હડતાલ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સફાઈ કામદારો દ્વારા પોતાની માંગણીઓ પૈકી નિયમિત પગાર, ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને કાયમી ભરતી, લઘુત્તમ વેતન સહિત અન્ય માંગો સાથે હડતાલ પર ઉતરી ગયા છે. જોકે થોડા સમય પૂર્વે પણ તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો ઉપરોક્ત માંગોના ન્યાયિક હલ માટે હડતાલ પર ઉતરી ગયા હતા. લાંબા સમયગાળ બાદ પોતાની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. શું કહો છો, આજે 18 તારીખના રોજ તમે સફાઈ કામદારો દ્વારા હડતાલ ઉપર હતા અને સફાઈ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, તેને લઈને શું કહેશો? એને લઈને હું એ કહેવા માંગુ છું, અમારા જે અગાઉ આની પહેલાં અમે એ લોકોને આવેદનપત્ર આપેલું, ત્યાર પછીની નોટિસ સ્વરૂપે એ લોકોને 18 તારીખની નોટિસ 18/6ની નોટિસ આપી. જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને સંતોષકારક કોઈ જવાબ નહીં મળે તો 18/6થી અમે તમામ સફાઈ કામ ઠપ કરી દેશું. પછી એ લોકોએ અમને એવો ઉત્તરમાં જવાબ મોકલ્યો કે હવે વિચારીશું ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે પ્રત્યે તમને જાણ કરશું, એવા બધા મીઠા મીઠા જવાબ આપ્યા. પણ કોઈ પણ જાતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે હવે જોઈશું ને વિચારીશું એવું બધું ખાલી કહે છે. આજે તમારી સફાઈ ન થઈ તો તમને કોઈ સંસ્થા વડે કે કોઈ નગરપાલિકામાંથી કોઈ કોન્ટેક્ટ કર્યો હોય, કોઈ તમારી મુલાકાત કરી હોય? અમે સફાઈ કામ ઠપ કર્યું એવી જાતની કોઈ જાતની અમને કોઈ જાતની કોઈની જાણ નથી, કોઈનો ફોન નથી. એક ફોન અમને રામાણી સાહેબનો અમરેલીથી આવ્યો હતો. હવે પછી કદાચ કોઈ નિર્ણય નહીં થાય તમે આગામી દિવસોમાં શું? આગામી દિવસોમાં હવે પછી તો નિર્ણય થાય. આજથી તમામ સફાઈ કામ સદંતર ઠપ કરી દઈશું. ત્યાર પછી રેલી સ્વરૂપે અમે ગામમાં રેલી કાઢશું. પછી આમરણ ઉપવાસ માટે ઉતરશું, પ્રત્યેક ઉપવાસ માટે ઉતરશું. એમ છતાં નહીં થાય તો તમામ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું. પછી પાણીની વ્યવસ્થા છે, પોર્ટોક્સને બંધ કરશું, લાઇટો બંધ કરશું અને ગામને તમામને અમે આગેવાનોને લઈને ભેગા લઈને જાણ કરશું. તમને પછી એવું બનશે તો ગામ પર બંધ કરવાની ફરજ પડશે. ક્યાં મુદ્દાઓને લઈને તમે આંદોલન? અમારે 18 મુદ્દા, અમારી પડતર માંગણી છે 18 મુદ્દાઓની. સફાઈ કામદારના જૂના વર્ષો જૂના વારસદારોને રેમ રહે લેવા, એના મરી જાય તો લેવા, નિવૃત્ત થાય તો લેવા, એવા પ્રશ્નો અમારા અનેક પ્રશ્નો છે. અને પગાર અનિયમિત થાય છે, પગાર કોઈ રેગ્યુલર થતા નથી. એક પગાર દઈને પછી 5 મહિના પગાર લંબાવે છે. કેટલા પગાર બાકી? અમારા 3 પગાર બાકી છે આજની તારીખમાં. પછી બીજા અમારા જો સફાઈના સાધનો હોય, સાવાણા હોય, ચપ્પલ હોય, ડ્રેસ હોય, હાથના મોજા હોય, એવી કોઈ સાધન સામગ્રી સફાઈની કોઈ આપતા નથી. બીજું અમારા જે નિવૃત્ત કર્મચારી કહેવાય એનું ફંડ હોય, પેન્શન ફંડ હોય, ગ્રેચ્યુટી હોય, રજા પગાર એ આજની 5 વર્ષ સુધી આજની તારીખમાં ચૂકવા નથી. આવી 15 માંગણીઓ છે. 15 માંગણીમાંથી એ લોકો ખાલી અમને લોલીપોપ જ આપ્યું છે. કોઈ જાતનો લેખિત જવાબ અમને મુખ્યમાં વાતો કરે લેખિત જવાબ આપતા નથી. તો ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોને કરેલું ધોરાજીના ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો.
ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નોબત આવી હતી. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું. આમ ખેડૂતોને બમણો ખર્ચ થયો. બીજી વખત કરેલા વાવેતર જ્યારે લણવાની અણી આવી ત્યારે અતિવૃષ્ટિ તથા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું અને કપાસ, મગફળી, સોયાબીન સહિતના તમામ પાકોને નુકસાન થયું. આમ કરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોડા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ગત આખો વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું. આ વર્ષે ખેડૂતોએ ભીમ 11ના રોજ વાવણીના સુકન કર્યા છે. ભીમ 11ના વાવણીના સુકન કર્યા, શ્રી ગણેશ કર્યા અને સારો એવો વરસાદ થાય એની પ્રાર્થના કરી હતી. ધોરાજીના ખેડૂતો આ વર્ષે કપાસ અને મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષ કપાસ અને મગફળીના પાકમાં ઘટાડો આવે એવી સ્થિતિ છે, કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા પોષણ સંભાવ ન મળ્યા હતા. એના કારણે આ વર્ષે ખેડૂતો કપાસ અને મગફળીનું ઓછું વાવેતર કરશે. હાલ ધોરાજી પંથકમાં તુવેર અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને આ બંને પાકનું વાવેતર વધ્યું છે. મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે. હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે. મગફળી અને કપાસના ઓરવણા ચાલુ છે અને પાછો આજે 11 છે, ભીમ 11, એટલે સારા વરસાદની આશાએ ખેડૂતો નવા વાવેતર કરશે અને નવા વાવેતરમાં કપાસ, મગફળી, એરંડા, સોયાબીન, તુવેર જેવા વિવિધ પાકોના વાવેતર કરવામાં આવશે. મારું નામ જયંતિભાઈ, ધોરાજીના રહેવાસી છીએ અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે. તો અત્યારે અમે આ ભીમ 11ના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધન ધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ. તો આ કારણે અમે ગયું વર્ષમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા, મગફળીના કર્યા હતા, એમાં ભયંકર નુકસાની આવી હતી. 3 વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું. ને આ વર્ષે તો હવે કુદરતની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને. બાકી તો કોઈનું કામ નથી કે આમાં, આ તો કુદરત આધારિત છે બધું. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વર્ષે કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ જે શહેર કે ગામમાં દરોડા પાડે છે ત્યાંથી લાખોનો દારૂ પકડાતો રહે છે અને તેમાં સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળે છે. સ્થાનિક પોલીસની મિલીભગત વગર દારૂનો ધંધો ધમધમે એ વાત માનવામાં આવે તેમ નથી. સ્ટેટ મોનિટરિંગ સેલે ગત રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં ગોરખમડી ગામે દરોડો પાડી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ બંધ કરાવી હતી અને દેશી દારૂનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને સ્થાનિક પોલીસ ઊંઘતી જ રહી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડાના ગોરખમડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી રેડ કરી હતી અને 340 લીટર દેશી દારૂ પકડ્યો હતો, જ્યારે 2200 લીટર આથાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી પોલીસ તંત્રમાં ખળબળાટ મચી ગયો હતો. તો ભાવનગર પોલીસે હવે અસામાજિક તત્વો અને ગુંડાગીરી સામે લાલ આંખ કરી છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી છરી, હત્યા, ફાયરિંગ અને જાનથી મારી નાખવાની ધમકી જેવા ગુનાઓ વધી રહ્યા છે. આવા તત્વો સામે ભાવનગર પોલીસ દ્વારા 2 દિવસીય વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત હુકમો હેઠળના 90 ગુના નોંધવામાં આવ્યા છે, જેમાંથી 28 છરી સહિતના હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે 316 વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. આવા સંજોગોમાં શહેરમાં બેફામ બનેલા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
તો એક બાજુ રાજ્યમાં સિંહોની સંખ્યા ઘટી રહી છે, તો અત્યારે શંકાસ્પદ હાલતમાં સિંહનો એક મૃતદેહ મળી આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ઓજત 2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો શોટ આપીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વર્તાઈ રહી છે. નોંધનીય છે કે મૃતદેહને પીએમ માટે સકરબાગ ઝૂમાં મોકલાયો છે. મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો જૂનાગઢ નોર્મલ ડિવિઝન અને ગીર પશ્ચિમ વન વિભાગનું આરોપીને પકડવા સંયુક્ત કોમ્બિંગ થઈ રહ્યું છે. નોંધનીય છે કે વિસાવદરના ઘંટિયાળ અને થુંબાળાની સીમમાં તપાસ ચાલી રહી છે. આ સાથે નાની મોણપરીના યુવાન ખેડૂત મોહનીશ રવૈયાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગે કોર્ટમાં રજૂ કરતા વિસાવદર કોર્ટે યુવાન ખેડૂતના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મોહનીશ રવૈયાની ઘંટિયાળીની સીમમાં ડેમના કાંઠે જમીન આવેલી છે. જમીનના સેઢા પરથી સિંહના મૃતદેહને ઢસડ્યો હોવાના નિશાન મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો એવી પણ સામે આવી રહી છે કે અન્ય સ્થળે શોટ આપીને સિંહની હત્યા કરી મૃતદેહને મોહનીશના ખેતરે નાખી ગયા હોવાની આશંકા છે. હજુ મુખ્ય આરોપી સહિતનાઓને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સિંહના શંકાસ્પદ મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. નોંધનીય છે કે એશિયામાં અત્યારે સૌથી વધારે સિંહોની સંખ્યા ગુજરાતમાં આવેલી છે, પરંતુ અત્યારે જૂનાગઢમાં એક સિંહની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે, જેથી વન પ્રેમીઓ અને વન સાથે સંકળાયેલા સિંહ પ્રેમી લોકોમાં ભારે ચિંતા વ્યાપેલી જોવા મળી રહી છે. जो लायन का डेथ के बारे में आप पूछ रहे हैं, तो लायन का डेथ जो है वो 14 तारीख को हुआ था, 14 जून को हुआ था. और लायन का डेड बॉडी जो है वो बिलखा रेवेन्यू बीट जो डूंगर उत्तर रेंज है तो जूनागढ़ वन विभाग में आता है, वहाँ से लायन का डेड बॉडी बादलपुर डैम में से मिला था. और लायन का डेड बॉडी जो मिला उसको हमने जब पोस्टमार्टम किए तो उसमें से पता चला कि डेड बॉडी जो है वो 24 घंटे से ज़्यादा वो पानी के अंदर था, इसलिए काफ़ी सारे उसके ऑर्गन्स जो है वो ऑटोलाइज्ड हो गए थे. तो इसलिए पीएम रिपोर्ट से हम उसमें बहुत ज़्यादा कंक्लूजन नहीं ला पाए. सो हमने वहाँ पे स्थल तपास और कॉम्बिंग वगैरह शुरू किए थे. और कॉम्बिंग में जो है जूनागढ़ फॉरेस्ट डिवीजन के स्टाफ और अपने विसावदर जो रेंज है जो कि गिर पश्चिम में है उसका, शासन के फोरेंसिक और वेटनरी डॉक्टर्स के टीम और उसके सिवाय टास्क फोर्स के टीम वो सब फील्ड में ही थे. और नेक्स्ट डे जो है उसके कुछ क्लूज मिले थे जो कि विसावदर के हमें जो गांव से मिला था, वहाँ से हमने अक्यूज्ड तो नहीं कह पाएंगे, जो हमारे जिसको हम संदिग्ध बोल सकते हैं, तो उनको हमने डिटेन भी किए थे. कल उनको कोर्ट में प्रोड्यूस भी किए हैं और 1 दिन का हमें रिमांड मिला है. और अभी उसका तपास अभी चालू है और कंप्लीट तपास होने के बाद जो कॉज ऑफ डेथ है तो उसके बारे में हम फाइनल कर पाएंगे. तो इस घटना में ये एक ही आरोपी हो सकता है या इसके साथ और भी लोग शामिल हो सकते हैं? देखिए, जो अगर हम पास्ट हिस्ट्री ऑफ द केसेस देखें तो ये सब घटना में जनरली एक से ज्यादा होने का शक्यता होता है. તો પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજ લાલધૂમ થયો હતો અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જો કે આગેવાની દરમિયાનગીરીથી મામલો શાંત તો પડ્યો, પરંતુ હજુ પણ કેટલીક માંગણીઓને લઈને જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. મૂર્તિઓ ખંડિત મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાવાગઢ ખાતે જૂના પગથિયાની શરૂઆતમાં આવેલી મૂર્તિઓ ખંડિત કરાઈ છે, જેના પગલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજ્યભરમાં જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે પાવાગઢ ડુંગર જૈનોની આસ્થાનું પ્રતીક છે. ડુંગર પર મહાકાળી માતાના મંદિર તરફ જવાના જૂના દાદરાની બંને બાજુ જૈન તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ આવેલી છે, પરંતુ હાલ પાવાગઢ મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને ડુંગર પર જૈન તીર્થકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવતા જૈન સમાજ લાલધૂમ થયો હતો. રોષે ભરાયેલા જૈન સમાજના અગ્રણીઓ અડધી રાત્રે પાવાગઢ પોલીસ મથકે ભેગા થયા હતા. ન માત્ર ગુજરાત પરંતુ બહાર વસતા જૈન સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ સમાજના અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પણ આપ્યું હતું. તો આ હતા અત્યારના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.